વાણી સાંભળવાળા હો મારા મુનિવરો, સતશાસ્ત્ર, સત્સંગ અને સતગુરુ વિના મોક્ષ નથી. સતશાસ્ત્ર એટલે ઇલમ જ્ઞાન, જે આપણી પાસે રૂહાની સમજણના ફરમાન મુબારક છે. સત્સંગ એટલે આપણે ઇલમ મિજાલિસમાં આવીએ છીએ, સત્સંગ કરીએ છીએ. ઇલમ મિજાલિસ આપણે ઇલમ મિજાલિસમાં 2 કલાક આવીએ છીએ, આપણે ચર્ચા વિચારણા કરીએ છીએ, એક થી વધારે, અથવા આપણે એકલા હોઈએ છીએ. રેંગ દિન મિલો જાય ઇલમ મિજાલિસના અંદર, તો મૌલા તો આપણી પાસે જ હોય છે. તો એ સત્સંગ છે, એટલે કે ઇલમ મિજાલિસ. તો આ ઇલમ જ્ઞાન વગર, આ રૂહાની સમજણ ફરમાન વગર, સત્સંગ વગર, ઇલમ મિજાલિસ વગર અને સતગુરુ, જે હમણાં પીર સદી સાહેબ બતાવ્યું કે મારા ઘટમાં છે અલખ અનામી નિરંજન નિરાકાર, તેના વિના મોક્ષ નથી, એના વગર આઝાદી નથી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તો આજે જે આપણો વિષય હતો રાજનો એ પૂરો કરી છે. આગળ બી ઘણા બધા સવાલો છે પેન્ડિંગના અંદર, પણ તમે કોઈને બી કાંઈ પણ સવાલ હોય જરૂર પૂછી શકે છે. મૌલા મુર્તઝીના દરિયા છે, આપણે કોઈ નથી, પણ આપણે કોશિશ કરી શકીએ છીએ. અને આપણે અલ્હમ્દુલિલ્લાહ શુક્ર કરીએ મૌલાના અંદર કે મૌલાએ આપણા દિલના અંદર આ સાચી ભાવના પેદા કરી છે, આ ઇસ્માઇલી મઝહબની રૂહાની રોશનીનો ફેલાવો કરવા માટે. અને બીજાને, જે લોકોએ ન ફક્ત પોતાના રૂહ માટે, પણ જે લોકોએ નક્કી કર્યું છે કે આ જન્મના અંદર પોતાના રૂહને નજાત મળે, પોતાના નૂરમાં એક થઈ જઈએ, અને મૌલાએ આપણને આ બહેતરીન મોકો આપ્યો છે, આ પ્લેટફોર્મ આપ્યું છે ઇલમ મિજાલિસનું, તો આપણે બીજાના રૂહના છુટકારા માટે પણ, ઉદ્ધાર માટે કાર્ય કરીએ. જે મૌલા ઈચ્છે છે કે તમારામાંના દરેકને, કોઈને પણ બાકી ના રાખ્યા, પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો સોરી, તમારી 7 મિનિટ વધારે આજે થશે, તો જેને જવું તે જઈ શકે છે. જેને રોકાવવું તો હજુ 8 મિનિટ થશે, એટલે રેગ્યુલર ટાઈમ કરતા 7 મિનિટ વધારે થશે. તો જેને રોકાવું રોકાવે. અને હું દિલથી દુઆ કરું છું કોઈને કોઈ પણ જગ્યાએ પોતાને કે કોઈ બીજાને, ફેમિલી મેમ્બર કે કોઈ બીજાને, અને કોઈ કામ કરતા હોઈએ કે દરેક જગ્યાએ કોઈ તકલીફ ના પડે, મૌલા બધી મુશ્કેલ આસાન કરે. તો ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આપણે ઇલમ મિજાલિસ પૂરી કરીએ છીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ કહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જિનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જિનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જિનાન છે. જિનાનમાં, હદીસમાં, કુરાનમાં છે કે 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ હું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ.
અમે તમને સૌને ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છીએ અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાં દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ મૌલા આસાન કરે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મૌલા આપણા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરત કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મૌલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે વધારે હિંમત, શક્તિને પ્રેરણા આપે. આમીન. મૌલાએ આપણને અત્યાર સુધી પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે મોકો આપ્યો, હિંમત, શક્તિ, પ્રેરણા આપી, પરત કસોટી ના નાખી, આપણી ખિદમત કબૂલ કરી અને આપણને દીન અને દુનિયામાં આસુદા કર્યા. મૌલાના લાખો શુક્રાના અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ધંધા રોજગાર કમાણીમાં મૌલા બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિલ્લતના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરી તમામ ઇલમ મિલ્લતના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ કરે બક્ષિશ ફરમાવી, મહેરબાની કરી બધા જીવોના, આપણા બધાના ગુનાહ માફ કરે, કુલ રૂહાનીઓના ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. તો બોલાય છે ઘણી વખતે, આજે બોલવાનું દિલ થયું કે મૌલા ઈચ્છે છે કે એકી બંદગી બેક દુજા કરે, પલ પલ વધે કમાઈ અને સાથ લે ચલો દિનભાઈ.
તો આપણે અહીંયા હાજર છીએ ઇલમ એટલે સાંભળે છે, બીજા રેકોર્ડિંગ બી સાંભળે છે. આપણે કોશિશ કરીએ પ્યાર મોહબ્બતથી કે ઇસ્લામમાં તરસ્યાને પાણી પીવડાવવામાં ઘણો સ્વભાવ છે. જેને આપણે પહેલેથી જાણીએ છીએ કે ઇલમ જ્ઞાનનો વિરોધ કરે છે, એમને આપણે ના કહીએ તો એમના હકમાં આપણે દુઆ તો કરી શકીએ છીએ ને. મૌલા દરેકને સદબુદ્ધિ આપે, હકીકતી સાચી સમજ આપે. જે લોકો થોડો ઘણો રસ લે છે એમને પ્યાર મોહબ્બતથી સમજાવીએ કે ભાઈ ઇલમ મજાલિસમાં આવો, ઇલમ સાંભળો, બરાબર. તો આ ઇબાદત છે. આખાલી બાપા ફરમાવ્યું કે ઇલમ સાંભળવું બી ઇબાદત છે, ઇલમ બોલવું બી ઇબાદત છે. અને આપણે તપાસ કરીએ. આપણો મતલબ ખાલી આપણને એમ નથી સેવા કરો, પણ આપણો મૌલા એમ કે છે કે સેવા શોધો. આપણે કઈ જગ્યાએ સેવા આપી શકીએ છીએ, ખિદમત આપી શકીએ છીએ આ ઇલમની. તો આપણે આ દુનિયા, સમાજ, કુટુંબ, પરિવાર, જમાતમાં જ્યાં જઈએ છીએ, રહીએ છીએ, ત્યાં આપણે તપાસ કરતા રહીએ. ત્યાં ઇલમ મૌલા આપણે સુધી પહોંચાડ્યું, અને આપણા સુધી પહોંચાડવા માટે મૌલાએ જે લોકોને નિમિત્ત કર્યા, એ લોકોએ તકલીફ, જહેમત, મહેનત ઉપાડી, મૌલાની મહેરબાની સુધી આપણા સુધી ઇલમ પહોંચાડ્યું. તો આપણે કેમ કોઈ બીજા લોકો સાથે ના પહોંચાડીએ અને કેમ બીજાઓને પ્રોત્સાહિત ના કરીએ આ ઇલમ મજાલિસમાં આવવા માટે, આ ઇલમ સાંભળવા માટે, આ જે વોટ્સએપ ગ્રુપ છે ઇલમ ગ્રુપ, એના અંદર જોઈન થવા માટે, રેકોર્ડિંગો સાંભળવા માટે. તો એ રીતે આપણે પ્રોત્સાહિત કરીએ. જે મૌલા ઈચ્છે છે કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે, તો કોઈ ને કોઈ રીતે આપણે સહાયરૂપ થઈએ કે આપણને મૌલાએ આપ્યું તો આ જ્ઞાન અને સમજ બીજાઓ પણ મેળવે. તો મૌલા ઈચ્છે છે કે તેમ અગર આવું કામ કરે છે તો એમને મૌલા કીધું અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવી છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલા અલી મદદ.